पेंटेड पेनलेस लर्निंग। तो शुरू करते हैं। ये હું કીધું નીચેના દરેકમાં x માઇનસ એક એ p ઓફ x નો એક અવયવ હોય તો કેની કિંમત શોધો। જો તમને એક વસ્તુ કહું, કોઈને કહેતા નહીં, આમ તો તમારી બાજુમાં નહીં અવાય, એક કામ કરું, હું તમારી બાજુમાં નહીં આવી શકું પણ તમને બાજુમાં લાવી દઈશ। જો આગળ તમને બાજુમાં લઈ આવું, જો અહીં આવો, અહીં આવો, હું તમને એક વાત કહું, અહીં આવો, દેખાય ને મારું થોબડું હરખું? હા, ઉભા રહો, હા હવે હરખું દેખાણું? હા હવે હરખું દેખાણું સાહેબ। હા હવે જુઓ જરાક, કોઈને કહેવાનું નહીં, એક વસ્તુ કહું, આઈએમપી દાખલા છે, જો આ દાખલા પૂછાય પૂછાય ને પૂછાય, ન પૂછાય ને તો તમારું ખાહડું ને મારું માથું, ખાહડું એટલે સપ્પલ, તમારું સપલું અને મારું માથું, આઈએમપી દાખલા છે। પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા કે વાર્ષિક પરીક્ષામાં પૂછાય પૂછાય ને પૂછાય। ચલો ડન છે? ડન છે? ડન છે? હે ને? ડન છે? તો પછી બકુડાવ કરે આમ કોઈ લાઈવ લેક્ચરમાં? હે ઘણી સર કરે? હા હા, આમ હું પાસે ન આવી તો કઈ નહીં, પણ તમને તો પાસે બોલાવી શકું, હે ને? વેરી ગુડ। ચલો હવે આ દાખલા કેમ કરવાના મારા બચ્ચાઓ? શું છે? નીચેના દરેકમાં જો x માઇનસ એક અવયવ હોય એટલે શું થાય? તમે બધા શીખી ગયા છો, તમને બધાને આવડે છે। x માઇનસ એક બરાબર 0 લેવાનું। માઇનસ એક છે, જગતની માલિપા જાય તો કેવા થઈ જાય? x બરાબર કોમેન્ટમાં જવાબ આપવા લો, આપણે 2 દિવસથી શીખીએ છીએ। x બરાબર ઓય 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 ઓય, એટલે ભાઈ બહુ કરી ભાઈ, આ તો ભાઈ દેખાની બ્લર કેમ થઈ જાય છે? હાલો બાપલિયા, હાલો હાલો, x બરાબર 1, x બરાબર 1, હજી એક વખત આપણને અવયવ શું કીધું ભાઈ? x માઇનસ એક અવયવ કીધું, માઇનસ એક છે, બરાબર ની આ બાજુ આવે તો શું થાય? બરાબર ની આ બાજુ આવે તો પ્લસ થાય, તો x બરાબર 1, હે ને? હાલો ડન, ઓકે, ડન છે? ડન છે? ડન છે? વેરી ગુડ। હવે શું કરવાનું બેટા? આપણે કે નો જવાબ ગોતવાનો છે। સિમ્પલ દાખલો છે, x ની જગ્યાએ તમારા લોકોને અહીંયા મૂકવાનું। જો આપણે દાખલામાં આપ્યું ને કે p ઓફ x બરાબર x નો વર્ગ વત્તા x વત્તા k, તો x ની જગ્યાએ 1 મૂકવાનો છે, મૂકી દઈએ। જોવો જરાક, તો અહીંયા હું લખું છું 1 નો વર્ગ વત્તા 1 વત્તા k। હવે એક બીજી વસ્તુ, કોઈને કહેતા નહીં, તમારે જ્યારે કે નો જવાબ ગોતવો હોય ને ત્યારે આ p ઓફ x નહીં લખવાનો, અહીંયા બરાબર કહીને 0 લખવાનો, તો જ કે નો જવાબ મળશે, ને કે નહીં મળે। x નો વર્ગ વત્તા x વત્તા k બરાબર 0, x ની જગ્યાએ 1 મૂકવાના છે એટલે 1 નો વર્ગ, x ની જગ્યાએ પાછો 1 વત્તા k એમનેમ બરાબર 0, 1 નો વર્ગ 1 થાય, વત્તા 1 વત્તા k બરાબર 0, 1 ને 1 કેટલા થાય? 2 થાય, તો 2 વત્તા k બરાબર 0। આ 2 વત્તા છે, બરાબર ની ઓલી બાજુ જાય તો 2 પ્લસ છે, ઓલી બાજુ જાય તો કોમેન્ટમાં જવાબ 2 પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ। વેરી ગુડ, k બરાબર -2। હાલો ડન છે? ડન છે? ડન છે? બસ 2 માર્ક આવી ગયા। હજી એક વખત આખો દાખલો હજી એક વખત, જે નથી સમજાણું એને હજી એક વખત બેટા। અહીંયા આપણને x માઇનસ એક અવયવ આપ્યો છે એટલે x માઇનસ 1 બરાબર 0, માઇનસ 1 બરાબર ની આ બાજુ હોય તો પ્લસ 1 થાય, એટલે x બરાબર 1। આપણને p ઓફ x બરાબર x નો વર્ગ વત્તા x વત્તા k આપ્યું છે, તો p ઓફ x નહીં લખવાનું, બરાબર કરીને 0 મૂકી દેવાનું। હવે x ની જગ્યાએ 1 મૂકવાનું, 1 નો વર્ગ વત્તા 1 વત્તા k બરાબર 0, 1 નો વર્ગ 1 થાય, વત્તા 1 એમનેમ, વત્તા k બરાબર 0, 1 વત્તા 1 કેટલા થાય બેટા? 2 થાય, એટલે 2 વત્તા k બરાબર 0, 2 વત્તા છે, ઓલી બાજુ જાય એટલે ઓછા થાય, એટલે k બરાબર -2। ડન છે દીકરાઓ? ડન છે મારા દોસ્તો? ડન છે મારા દોસ્તો? એ હાલો, આ જય શ્રી રામ કોણ છે? આ જય શ્રી રામ વાળું આટલું બધું ન હોય, ભણવાનું ધ્યાન રાખ મારો ભાઈ। હાલો હાલો હાલો, યશભાઈ ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? 2 વખત સમજાવ્યું, ત્રીજી વાર સમજાવું। અવયવ x ઓછા 1 કીધું, બરાબર 0 મૂક્યું, ઓછા 1 તો આ બાજુ એટલે વત્તા 1,
એક્સ વર્ગ એટલે એકનો વર્ગ, એક્સ ની જગ્યાએ એક વત્તા કે, એકનો વર્ગ એક થાય વત્તા એક એમ નામ વત્તા કે એમ નામ, એક ને એક બે થાય, બે વત્તા કે છે, કે નો જવાબ ગોતો બે પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. હાલો ડન 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 મારા દીકુડાવ, મારા ગીગુલાવ ગીગુલાવ, નાના નાના ભાઈઓ બહેનો, હે ને મારા ડાયા ડાયા દોસ્તો છો તમે બધા. આ દાખલો એવી રીતના જ કરવાનો છે. બીજો દાખલો, એક્સ ઓછા એક આમાંય છે બરાબર 0, ઓછા એક છે બરાબર ને આ બાજુ જાય વત્તા એક થઈ જાય, એક્સ બરાબર વત્તા એક. ઓકે, હવે તો કે આપણને આપ્યું 2x નો વર્ગ વત્તા કે એક્સ વત્તા √2 બરાબર 0. આપણે આ કે નો જવાબ ગોતવાનો છે બાપલિયાઓ. બે એમનમ એક્સ નો વર્ગ એટલે એક નો વર્ગ કરવાનો બાપલિયાઓ, વત્તા કે એમનમ એક્સ ની જગ્યાએ એક વત્તા √2 બરાબર 0. બે એમનમ એક નો વર્ગ કેટલો થાય કોમેન્ટમાં જવાબ, એક નો વર્ગ કેટલો થાય જવાબ 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 જવાબ. ઓકે, વત્તા કે ગુણ્યા એક, કે ગુણ્યા એક, હાલો હાલો શાબાશ, કે વત્તા √2 એમનમ બરાબર 0. બે એકા કેટલા થાય હે બકુડાવ, બે એકા કેટલા થાય હે બકુડાવ, જવાબ આપો. બે એકા બે એટલા એટલે બે એકલા નહીં, બે એકા બે વત્તા કે वत्ता √2 इज इक्वल टू 0. यानी अब हमें यहां पे सिर्फ के लिखना है और जानी ये जो बगड़ा है वो बराबर की ओली बाजू जाने देने का है और जानी ये रूट बगड़ा है उसे भी ओली बाजू जाने देने का है. मतलब क्या है, मतलब ये है कि इस बाजू सिर्फ के रखना है. साहब केवा हूँ मांगो सीधे सीधू क्यों नहीं तो जो बकुड़ाओ के एमनो आ बे वत्ता छे बराबर ओली बाजू जा देवाना એટલે ઓછા 2 થાય. આ વત્તા √2 છે બેટા, બરાબર ની ઓલી બાજુ જાય એટલે ઓછા √2 થાય, હે ને કે એમનમ માઈનસ નિશાની કોમન કાઢીએ એટલે બ્રેકેટમાં લખવાનું 2 વત્તા √2. કેમ સાહેબ આ વત્તા √2 થઈ ગયું તો માઈનસ નિશાની કોમન કાઢી લીધી એટલે 2 વત્તા √2 થઈ ગયું. તમે આ જવાબ લખો તોય દાખલો સાચો પડે, આ જવાબ લખો તોય સાચો પડે. હાલો ડન છે દીકરાઓ, ડન છે જાની, ડન છે જાની. હાલો હાલો, બકુડાઓ મીન્સ નાના નાના બચ્ચાઓ, ભૂલકાઓ એને બકુડાઓ કહેવાય, બકુડીઓ એટલે નાની નાની બેનું, એવું બકુડાઓ બકુડી, એ બકુડી અહીંયા આવની એમ, એ બકુડા અહીંયા આવની એમ. હાલો ડન છે, ડન છે દીકરાઓ. આ છેલ્લું સ્ટેપ હજી એકવાર સમજાવું છું, અમારા ખુશીભાઈ રાવલને સમજાણું નથી. આ 2 પ્લસ છે બરાબર ની આ બાજુ એટલે માઇનસ થઈ ગયા 2 વત્તા 2 છે રૂટમાં આ બાજુ આવે તો માઇનસ √2, માઇનસ કોમન નીકળ્યું એટલે કૌંસમાં 2 ઓછાની બદલે વત્તા √2 એમનેમ. આ માઇનસ કર્યું કોમન કાઢ્યું અને કાઉન્સ કર્યું એટલે આ વત્તા, સોરી આ ઓછા હતું ને વત્તા થઈ ગયું, નિશાની બદલાઈ જાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, છેલ્લો દાખલો આ રીતનો, પછી આ રીતનો લગભગ દાખલો નથી, ના ના છે હજી. હાલો બાપા લ્યાવ, ધ્યાન રાખો કે પેલા તો અહીંયા x ઓછા 1 બરાબર 0, ઓછા 1 છે બરાબર ની આ બાજુ એટલે વત્તા થાય એટલે x બરાબર 1. ઓકે, આપણે કે નો જવાબ ગોતવાનો છે, રકમ શું છે ભાઈ, કે નો વર્ગ, કે x નો વર્ગ ઓછા √2x વત્તા 1 બરાબર 0 મૂકી દેવાનું. જગતની માલિપા જ્યાં જ્યાં x છે ત્યાં 1 મૂકવાનું, 1 નો વર્ગ √2 અહીંયા 1 વત્તા 1 બરાબર 0. તો જગતની માલિપા અમારા કે કાકા એમનમ 1 નો વર્ગ 1 થાય ઓછા √2 એકા √2, જો 1 નો વર્ગ 1 થાય એટલે 1 મૂક્યું, √2 ગુણ્યા 1 એટલે √2 થાય મારા બચ્ચાઓ મારા દોસ્તો વત્તા 1 બરાબર 0, હે ને.
હવે કે ગુણ્યા 1 એટલે કે જ થાય, એમાં કઈ ફેર ન પડે. ઘટે તો જિંદગી ઘટે. આ એમનેમ ઢહડવાનું -√2. આ +1 બરાબર 0. કેનો જવાબ ગોતવો છે એટલે √2 ઓલી બાજુ લઈ જાઉં તો કે બરાબર આ -√2 છે. કોમેન્ટમાં જવાબ આપો. બરાબરની ઓલી બાજુ જાય તો કેવા √2 થઈ જાય? જવાબ આપો તો. હાલો તો ભાઈ, -√2 છે. વેરી ગુડ બેટા, બધાને જવાબ +√2. શાબાશ દીકરાઓ. તો +√2 તો પ્લસ ની સાઇન કરવાની જરૂર નથી. આ +1 છે ઈ બરાબરની ઓલી બાજુ મોકલી દો. +1 ને બરાબરની ઓલી બાજુ મોકલી દો. કોમેન્ટમાં જવાબ. હાલો 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 -1. ઓકે, -1. તો અહીંયા જવાબ મળી ગયો કે બરાબર √2 - 1. દાખલો પૂરો થઈ ગયો. હે ને દીકરા? સાવ ઈઝી છે. ઓકે ઓકે ઓકે. એના પછી દાખલો, એના પછી દાખલો. અહીંયા x - 1 જ છે ભાઈ, 1 ને 1 જ દાખલો છે એટલે x - 1 બરાબર 0. -1 છે બરાબર ની આ બાજુ તો x બરાબર +1 થઈ જાય. અને આપણને સમીકરણ આપ્યું કે x² - 3x + k. ડન છે. આમાં કે 2 વખત છે, મજા આવશે. બરાબર 0. હે માર બાપ, જગતની માલિપા જ્યાં જ્યાં x² છે ત્યાં 1² મૂકવાનું બાપ. હે ને? હાલો તો x હતો ત્યાં મૂકી દીધું ભાઈ. આ +k = 0 એમ. જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં 1 મૂક્યું. x² એટલે 1². x એટલે 1 k એમ. હાલો કે એમ. 1² 1 થાય, -3 * 1 = 3 થાય, +k બરાબર 0. જરાક ધ્યાન રાખો બાપલિયાઓ. આ કે અને કૌંસમાં 1 કઈ નિશાન નથી એટલે બે વચ્ચે ગુણાકાર થાય. કે ગુણ્યા 1 એટલે કે થાય. ઓકે, કે -3 + k બરાબર 0. જરાક ધ્યાન રાખો બપલિયાઓ. આ -3 છે બરાબર ને આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. કે કેટલી વખત? 2 વખત એટલે 2k. -3 આ બાજુ આવે એટલે +3. બે ગુણાકાર છે, આ બાજુ આવે એટલે ભાગાકાર થાય એટલે k બરાબર 3/2. -3 છે આ બાજુ આવે તો +3. k + k એટલે 2k. બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર એટલે 3/2. હાલો k બરાબર 3/2. ડન છે? ડન છે દીકરાઓ? ડન છે દોસ્તો? ડન છે મારા દોસ્તો? હાલો હાલો હાલો, ગલુડિયું ગલુડિયું બધાય જવાબ આપો. યાદ રહી ગયો? ગલુલિયું ગલુલિયું, ગીલું ગીલું, મારું દાયું દાયું દીકુલું, નાનું નાનું ભાઈ બંધુ, નાનું નાનું બેનુડું. જો બેટા, કેનો ગુણાકાર 1 એટલે કે, -3 એમને, +k એમને, k + k એટલે 2k, -3 છે આ બાજુ હોય તો વત્તા થાય, બે ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર થાય એટલે k બરાબર 3/2. ડન 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 ડન. હાલો હાલો, મારે એક ક્વેશ્ચન છે, લખો. હાલો હાલો, લખો લખો લખો. હાલો હાલો. હા, ચોટે છે તો પછી શું કહેવાય કે ધ્વનિ બહાર આવીને પાછું અંદર એન્ટર થા દીકરા, એટલે ચોટતું બંધ થઈ જશે. તારે કઈ નેટવર્કનો ઇશ્યુ હશે ને એટલે એવું થાય. હે ને દીકરા? હાલો હાલો, ડન. ઓકે. એના પછી ભાઈ રેડી છો દાખલા કરવા માટે? એ કેવા દાખલા શીખવાડું છું જે ધોરણ 9 ની અંદર અત્યારે તમે શીખો છો. ધોરણ 10 માં 4 ચેપ્ટરમાં આવશે. કેટલા ચેપ્ટરમાં આવશે? 4 ચેપ્ટરમાં. ધોરણ 10 માં કયા 4 ચેપ્ટર? બીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર ને સાતમું ચેપ્ટર. અને બોર્ડમાં 20 માર્ક્સના દાખલા પૂછા છે. ડન છે? શીખવા છે? શીખવા છે? હાલો 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 હાલો. પણ એક કામ કરું હું, આજે એક કામ કરું, તમને હું શીખવાડી તો દઉં પણ અડધા લોકો આજમાં છે નહીં લેક્ચરમાં, કારણ કે એ લોકોને ખબર નહોતી. મેં હાલો શીખી લઈએ. હું ગ્રુપમાં મેસેજ નાખી દઉં છું, જેને આવું એ આવી જાય. કેમ? હાલો, એટલે આપણું જેને આવું એને આવી જાય, આવી ગયાનું નુકસાન ન થાય. 4 દાખલા મોસ્ટ આઈએમપી કરવાના છીએ. મેસેજ કરી નાખું છું એટલે કોઈને ખોટું ન લાગે. ભાઈ મારા લેક્ચર ખાસ અટેન્ડ કરવા હું તમને દીકરાઓ ખાલી ધોરણ 10 9 નહીં 10નું પણ શીખવાડતો જાઉં સારું. જો અહીંયા હું આરોડ કહી જ દઉં. મારા ડાયા ડાયા ભાઈઓ ને ડાયા ડાયા બહેનો,
અત્યારે હું જે આઈએમપી હવે દાખલા શરૂ કરું છું, આ પ્રશ્ન નંબર 4 છે, અવયવ પાડો. એ ધોરણ 9 માં તો છે, પણ ધોરણ 10 માં 4 ચેપ્ટરમાં પૂછાશે. ધોરણ 11 ની અંદર આંકડાશાસ્ત્ર અને તમે સાયન્સ લેશો તો એ ગ્રુપમાં મેથેમેટિક્સમાં, ધોરણ 12 માં આંકડાશાસ્ત્ર, લક્ષ અને વિકલન આ 2 ચેપ્ટરની અંદર આવશે. એટલે ધોરણ 9 માં, 10 માં, 11 12 માં સાયન્સ લેશો કે કોમર્સ બધે આવશે. નો આવ્યા લાઈવ લેક્ચરમાં આવી જાવ, નકર પછતાવો થશે. હાલો ભાઈ, ડન છે? રેડી? રેડી? રેડી દીકરાઓ? રેડી દીકરાઓ? હા, રેડી. હાલો, ઓકે. હવે આ દાખલા કરવાના ટોટલ 4 સ્ટેપ છે. કેટલા સ્ટેપ છે? અવયવ પાડવાના છે. આ દાખલા કરવાના ટોટલ 4 સ્ટેપ છે. ચાલો કોમેન્ટમાં લખો કેટલા સ્ટેપ છે. કેટલા સ્ટેપ છે? 10મા ધોરણ સુધી યાદ રહેવું જોઈએ. પ્રથમ, દ્વિતીય કે ફાઇનલ બધી એક્ઝામમાં પૂછાશે. 10મા ધોરણ સુધી યાદ રહેવું જોઈએ. હાલો, કેટલા સ્ટેપ? 4. પેલું સ્ટેપ યાદ રાખો બેટા. બધાયના ઘરે મોબાઈલ તમારા હાથમાં હોય નીચે મૂકી દો. મારી સાથે બોલવાનું છે ને બધાને એક્શન કરવાનું છે. કારણ કે બોલ્યું હશે, એક્શન કરી હશે, એ 10મા સુધી યાદ રહેશે. 4 સબ ચેપ્ટરમાં આવશે 10માં આ રીત. હાલો, ધ્યાન રાખો, મજા આવશે. તમારે મોબાઈલ નીચે મૂકી દેવાનું છે. પેલું સ્ટેપ શું છે? પેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. હલો, પેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. હલો, શું? પેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. હલો, નો બોલે ઘરે જોરથી, એક્શન નો કરે એને મમ્મીના હમ. હાલો ઝડપથી. પેલી સંખ્યા છેલ્લી સંખ્યા એનો ગુણાકાર. પેલી સંખ્યા છેલ્લી સંખ્યા એનો ગુણાકાર. હાલો, ડન છે? ડન છે? બધાએ કર્યું ઘરે? બધાએ ઘરે કર્યું? હાલો 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 ભાઈ, બીજા કોઈ બધાને ચોટે છે? બધાને આવડે છે? ચોટે છે? સોરી, ચોટતું નથી ને? એકવાર કોમેન્ટમાં લખો. ચોટતું ન હોય તો કોમેન્ટમાં લખો નથી ચોટતું. નથી ચોટતું. ના ના ના, એકને ચોટે છે, પટેલ ગૌરવને. ના સર, ઓકે. ભાઈ, જેને ચોટતું હોય ને એને બે બે કારણસર ચોટતું હોય. એક તો નેટવર્ક ઓછું હોય તમારે ત્યાં, તો મોબાઈલને એરોપ્લેન મોડમાં નાખો અને પછી એરોપ્લેન મોડમાંથી કાઢી નાખો એટલે નેટવર્ક આવી જશે. અને બીજું, નેટ પૂરું થઈ ગયું હોય તો આખા દિવસમાં ઘૂમડી નહીં નાખવાનું, લાઈવ લેક્ચર માટે બાકી રાખવાનું. ઓકે દીકરાઓ? હે ને? બાકી અહીંયાથી તો બધું દીકરા બરાબર છે. હાલો, ઓકે. તો અહીંયા પેલી સંખ્યા કઈ છે? જરાક જોવો તો, હું અભણ માણસ છું. આ પેલી સંખ્યા કઈ છે અને કે છેલ્લી સંખ્યા કઈ છે એનો ગુણાકાર કરીએ. 12 એકા 12. હાલો, પેલી સંખ્યા 12, છેલ્લી સંખ્યા 1. આપણે કીધું ને પેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. પેલી સંખ્યા 12 ને છેલ્લી સંખ્યા 1. 12 એકા 12. હાલો, ડન છે? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હાલો મારા દોસ્તો, ડન છે? ડન છે? વેરી ગુડ બેટા. હવે બે સંખ્યા એવી ગોતવાની છે, ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. ત્રીજી વાર બોલું, ધ્યાનથી સાંભળજો. બે સંખ્યા એવી ગોતવાની છે કે એનો ગુણાકાર 12 થાય. જે અહીંયા છે એનો ગુણાકાર 12 થાય, પણ સરવાળો સરવાળો 7 થાય. બે સંખ્યા એવી ગોતવાની, ગુણાકાર 12 અને સરવાળો 7. તો આપણે એટલું જ વિચારવાનું કે 12 કોના કોના ઘડિયામાં આવે. હાલો કોમેન્ટમાં કહો 12 કોના કોના ઘડિયામાં આવે. 12 કોના કોના ઘડિયામાં આવે. કોમેન્ટમાં જવાબ 12 કોના કોના ઘડિયામાં આવે. 12 કોના કોના ઘડિયામાં આવે. તો કે સાહેબ 6 દુ 12 આવે. હાલો, કદાચ માનો કે આપણે લખવું 6 દુ 12, પણ આ બે સંખ્યાનો સરવાળો કરો તો 6 ને 2 8 થાય. હે ને? આપણને તો કેવી સંખ્યા જોવે? ગુણાકાર 12, છેલ્લી નિશાની જોવાની હો, સરવાળો 7. આ નો હાલે. 12 કોના ઘડિયામાં આવે? બીજા તો કે 12 એકા 12, પણ 12 વત્તા 1 કરો તો ડોહા 13 થાય. આ બે સંખ્યા નો હાલે. તો બીજા કોના ઘડિયામાં આવે? 3 ચોખ્ખું નહીં લખવાનું, 4 તેરી લખવાનું, મોટી સંખ્યા આગળ. 4 તેરી 12 અને 4 વત્તા 3 કરો એટલે 7. બે સંખ્યા મળી ગઈ. હળુજી. તો આપણે એવું વિચારવાનું કે 12 કોના કોના ઘડિયામાં આવે? તો કે 6 દુ 12, 6 ને 2 8 થાય. 12 એકા 12, 12 ને 1 13 થાય, એટલે એ હાલે નહીં. આપણે સરવાળાનો જવાબ 7 જોવે, તો જવાબ હું આવશે 4 તેરી 12 ને 4 ને 3 7. ડન છે? ડન છે મારા દોસ્તો? ડન છે મારા દોસ્તો?
ડન છે મારા દોસ્તો? ડન 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 હે ને? ડન 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 ડન. હાલો 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 હાલો, એ હાલો. હા, હાલો. હવે જુઓ, હવે શું કરવાનું મારા દોસ્તો, મારા ડાયા ડાયા ભાઈઓ બહેનો, બકુડાઓ બકુડિયું. પેલું સ્ટેપ એમને મૂકવાનું, 12 x નો વર્ગ ઓછા, અને છેલ્લું પદે એમને મૂકવાનું +1. શું કર્યું સાહેબ? નો સમજાણું, ફરીથી સમજાવું. આજે મારા બચ્ચાઓ, મારા ભાઈઓ બહેનો, મારા ડાયા ડાયા દીકરાઓ, આ પેલું સ્ટેપ છે ને, 12x નો વર્ગ, એ એમને હે ને, માઇનસ નિશાની એમને, +1 એમને. ટૂંકમાં આ જે 7x છે ને, એ નહીં લખવાનું, 7x નહીં લખવાનું. તો સાહેબ 7x ની જગ્યાએ આપણે જે બે સંખ્યા ગોતી ને, 4 અને 3, એ લખવાની. તો અહીંયા લખું છું 4x અને 3x. વચ્ચે નિશાની કઈ આવશે એ સમજાવું છું, પણ પેલા હજી એક વખત સમજાવું, હજી એક વખત સમજાવું. આ વચલું પદ નહીં મૂકવાનું, પેલું છેલ્લું પદ એમને, એટલે 12x નો વર્ગ ઓછા +1. પેલું પદ મૂક્યું, છેલ્લું પદ મૂક્યું. પેલી નિશાની એમને, છેલ્લી નિશાની એમને, વચ્ચે આ બે મૂકી દો, 4x અને 3x. હાલો, વચ્ચે નિશાની કઈ આવે? તો યાદ રાખો બેટા, વચ્ચે નિશાની આવશે ઓછે વત્તે ઓછા, અથવા વત્તે ઓછે ઓછા. હાલો, ડન છે. હવે આમાંથી સામાન્ય કાઢવાનું છે. હાલો, સામાન્ય કાઢવાનું છે. 12x નો વર્ગ -4x, આમાં શું સામાન્ય છે? એવો કોઈ ઘડિયો ખરો કે જેમાં 4 આવે ને જેમાં 12 આવે? કોમેન્ટ કરો. હાલો, એવો કોઈ ઘડિયો ખરો જેમાં 4 આવે ને 12 આવે? કોમેન્ટ 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 કોમેન્ટ. બે કરતા મોટો ઘડિયો બેટા 3 નો આવે, 3 ના ઘડિયામાં 4 નો આવે. 2 કરતા હજી એક ઘડિયો છે, એની કરતા મોટી સંખ્યા 2 ના ઘડિયામાં આવે અને હારવાર 4 ના ઘડિયામાં આવે. તો આપણે મોટી સંખ્યા પસંદ કરવાની. 4 ના ઘડિયામાં 12 આવે અને 4 ના ઘડિયામાં 4 આવે, તો 4 આપણે સામાન્ય કાઢીએ આમાંથી. અહીંયા અને અહીંયા બે ના પૂછડામાં x છે. ક્યાં x છે? પૂછડામાં. તો x કોમન નીકળે. ઓકે, હાલો, બ્રેકેટમાં 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે? તો કે 4 તેરી 12. x વર્ગમાંથી x નીકળ્યો એટલે 1x બચ્યો, માઇનસ 4 ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો કે 4 એકા 4. હાલો, ડન છે, ડન છે. હજી એક વાર હું આજે એક જ દાખલો કરાવીશ, વધારે દાખલો નહીં કરાવીશ. આ રીતના બીજા દાખલા આપણે કાલે 5 થી 8 દાખલા આ રીતના કાલ કરશું, એટલે તમને આ રીત પાકી આવડી જ જવી જોવે. હજી એક વાર મારા દોસ્તો, આમાં બેટા 12 અને 4, 4 ના ઘડિયામાં આવે એટલે 4 સામાન્ય નીકળ્યું. બેન પૂછડામાં x છે એટલે x કોમન નીકળ્યું. 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે? તો કે 4 તેરી 12. x વર્ગ છે, x વર્ગ એટલે 2 વખત x. એક વાર 12 આવ્યો, એક વાર અંદર. ઓકે, માઇનસ 4 ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો કે 4 એકા 4. હાલો, ડન. માઇનસ આમાંથી પણ આપણે કોમન કાઢવાનું છે, પણ કઢાય નહીં. શું કરવાનું? શોર્ટકટ ટેકનિક, ટિપ્સ આપું છું. પેલું કાઉન્સ આવે ને બીજું મૂકી દેવાનું, કારણ કે બે કાઉન્સ હંમેશા હરખા જ હોય. 3x ઓછા 1. પેલું કાઉન્સ આવ્યું 3x ઓછા 1, અહીંયા મૂકી દીધું 3x ઓછા 1. 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? તો કે 3 એકા 3. ડન છે. ઓકે, હજી એક વખત આમાં કોમન કાઢ્યા 4x. 4 ના ઘડિયામાં 12, તો કે 4 તેરી 12. x 2 હતા, x વર્ગ હતો એટલે 1 12 આવ્યો ને 1 અંદર આવ્યો. 4 ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો કે 4 એકા 4. આ માઇનસ નિશાની એમને. આ પેલું આમાંથી સામાન્ય કાઢવાનું છે, પણ નો કઢાય. ઈઝી ટેકનિક ઈ પડે કે 3x ઓછા 1 એમને મૂકી દેવાનું. હવે જો 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? તો કે 3 એકા 3, એટલે 1 લખી નાખ્યું. દાખલો પૂરો થઈ ગયો. છેલ્લું સ્ટેપ, આ સરખા કાઉન્સ છે, એક વખત લખવાનું 3x ઓછા 1, અને આનું એક કાઉન્સ બનાવવાનું 4x અને ઓછા 1 નો. દાખલો પૂરો થઈ ગયો, 2 માર્ક્સ આવી ગયા. હાલો, ડન છે, ડન છે, ડન છે, ડન છે. લાઈવ કેટલા વાગે પૂરો થશે? બસ પૂરો થઈ ગયો. ડન છે, ડન છે બચ્ચાઓ. તો હજી એક દાખલો કરાવી દઉં છેલ્લો આ રીતનો. હજી એક દાખલો કરાવી દઉં છેલ્લો આ રીતનો. હા, હાલો, ચલો, ડન, ડન. હાલો, ડન છે. ઓકે, એના પછીનો બીજો દાખલો. હાલો મારા ડયા ડયા ભાઈઓ બહેનો, 2x નો વર્ગ વત્તા 7x વત્તા 3. હાલો, પેલું સ્ટેપ શું હતું? પેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો
ગુણાકાર. બોલો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર શું આવશે? કોમેન્ટમાં જવાબ બધાને આવડવું જોઈએ. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકારનો જવાબ. શાબાશ, શાબાશ. એ બાપુ જગોમગો, જગોમગો. વેરી ગુડ બેટા. પહેલી સંખ્યા 2 ટંટણા અને છેલ્લી સંખ્યા 3 એટલે 2 ગુણ્યા 3 2 તેરી 6. હે ને? બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 6 છે પણ એનો સરવાળો 7 થાય. હાલો કયો મને. બે સંખ્યા આવી ગુણાકાર 6 થાય, છેલ્લી નિશાની જોડે એનો સરવાળો 7 થવો જોઈએ. તો તમે એમ કહો સાહેબ 2 તેરી 6, 2 નો 3 નો સરવાળો કરી નાખો તો 5 થાય. આપણને સરવાળો તો 7 જોવે. તો 6 બીજા કોના ઘડિયામાં આવે? હાલો કયો મને કોમેન્ટમાં. વેરી ગુડ. બધા કેવા મળ્યા જો 6 એકા 6. શાબાશ, શાબાશ, શાબાશ. 6 એકા 6, 6 માં 1 નાખો એટલે 7 થઈ ગયું. હે ને? ડન છે. તો પેલું સ્ટેપ એમનેમ 2x નો વર્ગ એમનેમ વત્તા એમનેમ અને વત્તા 3 એમનેમ. આ 7x નહીં મૂકવાના, વચલું પદ હું મૂકવાનું છગડો ને એકડો, પણ પૂછડામાં x મૂકવાનું. 6x અને 1x વત્તે વત્તે વત્તા. હવે કોમન કાઢો. એવો ઘડિયો કોઈ ખરો? આ 2x નો વર્ગ અને 6x માંથી કોમન કાઢવાનું છે. એવો ઘડિયો ખરો જેમાં 2 અને 6 બે આવે? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. યસ, વેરી ગુડ બેટા. 3 નો ઘડિયો નહીં બેટા, 2 નો ઘડિયો. 2 ના ઘડિયામાં 2 આવે, 2 ના ઘડિયામાં 6 આવે એટલે 2 કોમન નીકળ્યું. બેન પૂછડામાં x છે એટલે x એ કોમન નીકળે. હાલો આ 2 તો બહાર નીકળી ગયું એટલે 2 હવે લખવાનો નહીં. x વર્ગ છે એમાં x વર્ગ એટલે 2 વખત x. તો એક વાર બહાર આવ્યું, એક વાર બહાર આવ્યું તો એક વાર અંદર આવશે. ઓકે. વત્તા 2 ના ઘડિયામાં 6 ક્યારે આવશે? હાલો કોમેન્ટમાં જવાબ. 2 ના ઘડિયામાં 6, 2 ના ઘડિયામાં 6, 2 ના ઘડિયામાં 6. હાલો શાબાશ. 2 તેરી 6 વત્તા આ કાઉન્સ એમને મૂકી દેવાનું. x વત્તા 1 સોરી x વત્તા 3. બરાબર. આમાંથી કોમન નો કઢાય. ઈઝી શું પડે? પેલું કાઉન્સ આવે એ મૂકી દેવાનું. હવે જુઓ અહીંયા 1x હતું એમાંથી x અંદર ગડી ગયો, વૈધું કોણ? કોમેન્ટમાં જવાબ. 1x હતું, x અંદર ગડી ગયો, કોણ વૈધું બાપ? કોણ વૈધું? એકડો વૈધો ને. વેરી ગુડ. એકડો મૂકી દેવાનો એમને. દાખલો પૂરો થઈ ગયો. આ સરખા કાઉન્સ છે ને એક વખત x વત્તા 3 હે ને, અને 2x વત્તા 1 એનો એક કાઉન્સ. લ્યો ભાઈ, વાર્તા પૂરી થઈ ગઈ. વાર્તા પૂરી થઈ ગઈ. આવડે દાખલો? આવડે દાખલો? ડન, ડન. ઓકે, ઓકે. તો હવે 2 દાખલા આ રીતના બાકી, પછી આ રીત પૂરી થાય તો હવે 2 દાખલા હું બાકી રાખું, કરી નાખ્યા. હાલો તમે બધા હિંમત આપો છો એટલે વાંધો નથી. 6x નો વર્ગ વત્તા 5x ઓછા 6. હાલો બોલો પેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. પેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. જવાબ, 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 જવાબ. શાબાશ. 36, 36. પેલી સંખ્યા 6 અને છેલ્લી 6 એટલે 6 6 36. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 36 થાય પણ બાદ બાકી, જો બાદ બાકી 5 થાય. હાલો કયો 36 કોના કોના ઘડિયામાં? 6 6 36. 6 માંથી 6 જાય એટલે 0. નહીં, નહીં આવે. બીજા કોના ઘડિયામાં 36 આવે? હાલો કોમેન્ટમાં કયો, કોમેન્ટમાં કયો કે ગુણાકાર 36 થાય પણ બે સંખ્યાની બાદ બાકી કરો તો 5 આવે. 36 કોના ઘડિયામાં આવે વિચારો. શાબાશ. વેરી ગુડ બેટા. 9 ચોક 36. વેરી ગુડ બેટા, વેરી ગુડ. 9 ચોક 36 હે ને. 9 માંથી 4 જાય એટલે 5. હા કે ના? તો હવે શું કરવાનું? પેલું પદ એમનેમ 6x નો વર્ગ વત્તા અને છેલ્લું -6 એમનેમ. આ નવડો ચોકડો વચ્ચે મૂકવાનું. 9x અને 4x વત્તે ઓછે ઓછા. હે ને? એવો કોઈ ઘડિયો ખરો કે જેમાં 6 અને 9 બે આવે? એવો કોઈ ઘડિયો ખરો જેમાં છકડો નવડો બે આવે? હાલો જવાબ, જવાબ, જવાબ. યસ, તગડો. 3 નો ઘડિયો. શાબાશ દીકરાઓ. 3 નો ઘડિયો. તો અહીંયા લખું છું 3. બેન પૂછડામાં x છે એટલે x તો નીકળશે, તે આપણે આમાંથી કોમન કાઢીએ છીએ. 3 ના ઘડિયામાં 6 આવે ને 3 ના ઘડિયામાં 9 આવે એટલે 3 કોમન નીકળ્યા. બેન પૂછડામાં x છે એટલે x. હાલો 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? કોમેન્ટમાં જવાબ. 3 ના ઘડિયામાં 6. શાબાશ, શાબાશ. 3 દુ 6. x વર્ગમાંથી એક x બહાર ને એક x અંદર વત્તા 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે? 3 તેરી 9. આ એક x હતો એ તો બહાર નીકળી ગયો એટલે એ આવે નહીં. સમજાણું કે નહીં? આ x એટલે આવ્યો કારણ કે વર્ગ હતો, 2 વખત x હતા એટલે એક વાર અંદર ને એક વાર બહાર. સોરી, એક વાર બહાર ને એક વાર અંદર.
આ 9x પાસે એક જ x હતો, એ તો બહાર નીકળી ગયો, એટલે 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે? 3 તરી 9. આમાંથી સામાન્ય કાઢવાના છે, પણ કઢાય નહીં. માઇનસ નિશાની એમને મેલ દેવાની, આ કાઉન્સ એમને મૂકી દેવાનું, 2x + 3. હે ને? હાલો, 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? શાબાશ, 2 દુ 4. ઇક્વલ બ્રેકેટ એક વખત, સરખા બ્રેકેટ એક વખત મૂકો, સરખા કાઉન્સ એક વખત મૂકો. 2x + 3 અને આનું એક કાઉન્સ કરી નાખો 3x અને -2 નો, એટલે અહીંયા લખી નાખો 3x - 2. જો દાખલો પૂરો ભાઈ. ડન 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 ડન. તો આ છેલ્લો દાખલો હોમવર્કમાં કરશો, કાલે હું કરાવીશ. સાચો ખોટો તમારે કહેવાનું. આ એક દાખલો હોમવર્કમાં, કાલે હું કરાવીશ તમને, તમારો સાચો ખોટો હું કહીશ કાલે. ડન. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.